આપણી પાસે આજે કિયા સેલ્ટોસ ફળગવાનો પ્રોબ્લેમ પણ આવતો નથી, એટલા માટે આપણે ફાયર પ્રૂફ ટેપિંગ કહીએ છીએ આને. એની અંદર આપણે હાઈ બૂસ્ટ નું રિડ્યુસર આપણે લાગી ગયેલું છે, એ પણ હેવી ફિટમેન સાથે. આ છે આપણે હાઈ બૂસ્ટ નું એડવાન્સર, જે આપણું બ્રહ્માસ્ત્ર છે. બસ હવે ગાડી જાય છે ગેસ ભરાવવા. ગેસ ભરાવીને પછી ટેસ્ટિંગ ટ્રાયલ કરીને પછી આપણે કસ્ટમરનો રિવ્યુ પણ આપણે આપશું સાથે. અત્યારે ગાડી સીએનજી માં પ્રોપર સીએનજી માં ચાલે છે. પિકઅપ જો તમે આખું હવે આપણે કસ્ટમર ને પૂછીએ કે ભાઈ કેવું લાગ્યું તમને. આપણી પાસે આજે કિયા સેલ્ટોસ ફિટિંગમાં છે. એની અંદર આપણે હાઈ બૂસ્ટ સીએનજી નું કિટનું કામ કરવાનું છે. એની અંદર જો આપણે સ્ટેન્ડ કમ્પ્લીટ લાગી ગયેલું છે, એ તમે જોઈ શકો છો. આખું ટ્રેનું કમ્પ્લીટ ટ્રેનું ફિટમેન સાથેનું આપણે કામ કરેલું છે. તમારે ટ્રે જો રિમૂવ કરવું હોય તો આ રીતની ટ્રે કમ્પ્લીટ રિમૂવ થઈ જશે અને પાછી પ્રોપર ફિટમેન્ટ પણ થઈ જશે. કિયા સેલ્ટોસ ની અંદર અત્યારે કિટનું કામ ચાલુ છે. એની અંદર આપણે 12 કિલોની ટાંકીનું કામ કરવાનું છે. ચાલો એ ટાંકી મુકાવરાવો છો, હલે દેવા. કિયા સેલ્ટોસ ની અંદર 12 કિલોની ટાંકી લગાવ્યા પછી પણ તમને આટલી બૂટ સ્પેસ વાપરવા મળતું હોય છે. આની અંદર આ રીતનું આપણે ટાંકીનું ફિટમેન્ટ થતું હોય છે કિયા સેલ્ટોસ ની અંદર. આપણે કિયા સેલ્ટોસ ની અંદર આપણે ફાયર પ્રૂફ ટેપિંગ નું કામ ચાલુ છે. આ ફાયર પ્રૂફ ટેપિંગ 100% ફાયર પ્રૂફ ટેપિંગ હોય છે. એની અંદર હું તમને એનો ડેમો પણ સાથે આપી દઉં. પ્રૂફ આપણે જે ટેપ વાપરતા હોઈએ ને, ફળગવાનો પ્રોબ્લેમ પણ આવતો નથી, એટલા માટે આપણે ફાયર પ્રૂફ ટેપિંગ કહીએ છીએ આને. કાપડની ટેપ તો માર્કેટમાં બધે મળતી હોય, ફાયર પ્રૂફ ટેપ તમને ક્યાંય મળતી નથી. એની અંદર આપણે હાઈ બૂસ્ટ નું રિડ્યુસર આપણે લાગી ગયેલું છે, એ પણ હેવી ફિટમેન સાથે. કમ્પ્લીટ હાઈ બૂસ્ટ નું એડવાન્સર આપણે લાગી હાઈ બૂસ્ટ નું રિડ્યુસર જે લાગી ગયેલું છે. આ હાઈ બૂસ્ટ નું આપણે ઈસીએમ છે, જે 8 ઇન્જેક્ટર નું ઈસીએમ છે, એ પણ હાઈ બૂસ્ટ એડવાન્સ ઈસીએમ છે આખું. આપણે આ છે આપણે હાઈ બૂસ્ટ નું એડવાન્સર, જે આપણું બ્રહ્માસ્ત્ર છે. આની અંદર જે પિકઅપ પરફોર્મન્સ મળતું હોય છે તમને, સેમ પેટ્રોલ જેવું પિકઅપ પરફોર્મન્સ મળતું હોય છે. આ એનું હાઈ બૂસ્ટ નું એડવાન્સર છે. આપણે આ હાઈ બૂસ્ટ ની ઇન્જેક્ટર રેલ છે, એ પણ હેવી બ્રેકેટ સાથે આપણે ફિટમેન કરતા હોઈએ છીએ. આપણે હેવી બ્રેકેટ યુઝ કરીએ છીએ. જે કંપનીમાંથી જે બ્રેકેટ આવતા હોય છે ને, પતલા બ્રેકેટ આવતા હોય એમાં જો આપણે જે બ્રેકેટ હેવી બનાવીને નાખતા હોય ને એ છે, અને આ કંપનીનું છે. એટલો ડિફરન્ટ આવે છે. આપણે કંપની કરતા ડબલ હેવી કરીને નાખતા હોઈએ છીએ, એટલે જે બ્રેકેટ તૂટવાના પણ પ્રોબ્લેમ આવતા નથી. આપણે આ કિયા સેલ્ટોસ ની અંદર કમ્પ્લીટ ફિટિંગ પતી ગયેલું છે. જો એની અંદર આખું તમે નેટ એન્ડ ક્લીન ફિટિંગ જોઈ શકો છો. આ રિડ્યુસર છે આપણું હાઈ બૂસ્ટ નું. એની અંદર પાઇપિંગ પણ પ્રોપર છે. વાયરિંગ જે છે એની અંદર આખું ફાયર પ્રૂફ ટેપિંગ વાળું વાયરિંગ છે. સોકેટ ટુ સોકેટ વાયરિંગ સાથેનું આપણે કામ કરેલું છે. આપણે હાઈ બૂસ્ટ નું એડવાન્સર અંદર લગાવેલું છે. આ હાઈ બૂસ્ટ નું જે આપણું બ્રહ્માસ્ત્ર છે એ આપણે લગાવેલું છે આની અંદર આપશું સાથે. આપણે ગાડીના કિલોમીટરની વાત કરીએ તો ગાડીની કિલોમીટર થયા છે 62,727 કિલોમીટર થયેલા છે. 62,727 કિલોમીટર 62,727 કિલોમીટર ગાડી ચાલેલી છે. પ્યોર પેટ્રોલ કાર હતી અને મેન્યુઅલ ટ્રાન્સમિશન કાર છે. હાઈ બૂસ્ટ સીએનજી કિટનું કામ કરેલું છે. હવે તમે બૂટ સ્પેસ પણ સાથે સાથે તમને બતાવી દઈએ. આની અંદર આપણે સીએનજી ની ટેન્ક લાગ્યા પછી તમને આટલી બૂટ સ્પેસ વાપરવા મળતી હોય છે, જે મેક્સિમમ તમને બૂટ સ્પેસ વાપરવા મળે આમાં. આ સીએનજી ની ટેન્ક લાગી ગઈ છે. તમે આખું જોવો, આખું ફિનિશિંગ જોવો એનું. તમે ગાડીનું પ્રોપર ફિટિંગ થઈ ગયેલું છે અને હવે જાય છે ગાડી ગેસ ભરાવવા. ગાડી ગેસ ભરાવીને આવે પછી આપણે લીકેજ ચેક કરશું. લીકેજ ચેક કરીને ટેસ્ટિંગ સેટિંગ કરશું. સેટિંગ કરીને આપણે ટેસ્ટિંગ ટ્રાયલમાં જઈશું. પછી આપણે કસ્ટમરનો રિવ્યુ તમને આપશું. અત્યારે સાંજના આપણે 7:50 થઈ છે અને ગાડી આપણે સેલ્ટોસનું કમ્પ્લીટ ફિટિંગ પતી ગયેલું છે. આપણે સેટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નીકળ્યા છીએ ટેસ્ટ ડ્રાઈવ માટે. ટેસ્ટ ડ્રાઈવની અંદર આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર લગાવેલું છે. હવે તમે એનું પિકઅપ જુઓ. તમે અત્યારે ગાડી સીએનજી માં પ્રોપર સીએનજી માં ચાલે છે અને આખું પિકઅપ જુઓ તમે. આખું આમ ફાઇટર જેટની ગાડી, ફાઇટર જેટની ઘોડે ગાડી ચાલતી હોય ને એવો તમને અહેસાસ થશે આખો. આ અત્યારે પિકઅપ જુઓ. પિકઅપ ની અંદર જો તમે સ્પીડ જુઓ, અત્યારે 60 ની 70 ની, આ 80 ની સ્પીડ, આ 90 ની સ્પીડ થઈ ગઈ, આ 100 ની સ્પીડ થઈ ગઈ. સ્પીડ જુઓ તમે ગાડીની.
કે ભાઈ વિધિન 5 સેકન્ડની અંદર તમારી ગાડી 110 ની સ્પીડ થઈ ગઈ. આપણે 110 આ 120 ની સ્પીડ ગાડી. આ આપણું જે કમાલ છે, આપણા બ્રહ્માસ્ત્રનો કમાલ છે. જે પિકઅપ તમને આપતું હોય છે એ આપણું જે બ્રહ્માસ્ત્ર છે, જે હાઈ બુસ્ટ એડવાન્સર, આ એનું પિકઅપ છે. આ બધું આની અંદર આપણે કીટ પણ હાઈ બુસ્ટની જ કીટ લગાવેલી છે. સાથે સાથે એની અંદર હાઈ બુસ્ટનું એડવાન્સર પણ લગાવેલું છે. એટલે પિકઅપ પરફોર્મન્સમાં તમારે જોવું જ નહીં પડે એવું પિકઅપ પરફોર્મન્સ આમાં મળતું હોય છે. અમે ટેસ્ટિંગ ટ્રાયલ કર્યો છે. હવે આપણે કસ્ટમરને ટેસ્ટિંગ ટ્રાયલ આપશું, પછી રિવ્યુ પૂછશું ભાઈ કસ્ટમરને કેવું લાગ્યું ચલાવવામાં. હવે આ કસ્ટમરે અત્યારે 2 કિલોમીટર જેવી ગાડી ચલાવેલી છે. હવે આપણે કસ્ટમરને પૂછીએ કે ભાઈ કેવું લાગ્યું તમને. સાહેબ, ગાડી અત્યારે તમે સીએનજી માં ચલાવો છો, કોઈ ડિફરન્ટ લાગે છે? પેટ્રોલમાં ચાલે છે કે સીએનજી માં ચાલે એવું કોઈ ખબર નથી પડતી. અને તમે રહેવાનું ક્યાં તમારે? આપણે પાટણ શિવપુરી જોડે. પાટણ થી શિવપુરી જોડે. ઓકે. હવે તમે પાટણ થી સ્પેશિયલ સીએનજી કિટ ફિટિંગ કરાવો. માટે હવે તમે કયા માધ્યમથી આવ્યા હતા? ડાયરેક્ટ આવ્યા હતા કે કઈ? વિડિયોના માધ્યમથી. અમારા વિડિયોના માધ્યમથી. હવે વિડિયોમાં તમને જે જોવા મળ્યું હતું એવું ને એવું કામ મળ્યું? એના કરતા બી બેસ્ટ. વિડિયો કરતા પણ તમને બેસ્ટ કામ મળ્યું? ખાલી વિડિયોમાં તો વિડિયોમાં જ પણ કામ જ્યારે રૂબરૂ જોયું ને એટલે બહુ સરસ કામ થયું. એમ વિડિયોમાં જોયાથી એમ બહુ સારું કામ. ઓકે. હવે તમે આ સીએનજી કરાવી સંતોષ થયો કે ભાઈ આપણે સીએનજી જે કરાવી સારી જગ્યાએ કરી? એવું નહીં ગાડી કરાય, ઘણી બધી જગ્યાએ સીએનજી કરાવી, પણ બધી જગ્યાએ કરાય ને અહીંયા કરાય કે એમાં ઘણો બધો ફેર છે. બરોબર. ફિટિંગમાં પછી વાયરિંગમાં એમાં બી ઘણો બધો ફેર છે. આખું કામ જ અલગ છે એમ. બરોબર. તો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કે કોઈને સીએનજી કરાવવાનું હોય તો રેફરન્સ આપજો. 100% રેફરન્સ 100% ગાડીઓ મૂકશું. તમારે પણ તમારી કોઈ પણ કાર હોય, પ્રીમિયમ કાર હોય ને પ્રીમિયમ સીએનજી કિટનું વિચારી રહ્યા હોય તો કોન્ટેક્ટ કરજો મારુતિ ઓટો ગેસનો. આવા નવા વિડીયો આપણે રોજે રોજ અપડેટ થતા હોય છે આપણી ચેનલ ઉપર. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને વિડીયોને આગળ ને આગળ શેર કરતા રહો. એટલે બીજા જે કસ્ટમરને કે તમારા ફ્રેન્ડ સર્કલને સીએનજી કિટનું વિચારી રહ્યા હોય તો અમારા વિડીયો એની સુધી પહોંચે તો એમને પણ સારું કામ મળે. આપણે જે મિલાનો છે, ઝવોલી છે અને હાઈ બુસ્ટ, આપણે ઓલ ઇન્ડિયામાં આપણે સર્વિસ આપીએ છીએ. ખાલી અમદાવાદ પૂરતી નથી, આપણે ઓલ ઇન્ડિયામાં આપણે સર્વિસ આપીએ છીએ કે ફ્રી રિપ્લેસમેન્ટ થઈ જશે, ફ્રી સર્વિસ થઈ જશે. સીએનજી કિટ જો ઝવોલી, મિલાનો કે હાઈ બુસ્ટની કોઈ પણ કિટ કરેલી હશે તો ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે એને સર્વિસ ફ્રી આપીએ છીએ. એની લાઈફ ટાઈમ જે સર્વિસ છે એ ફ્રી આપીએ છીએ. 1 વર્ષની પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે આપીએ છીએ. અને 180+ સર્વિસ સેન્ટર છે આપણા. બધે તમને મિલાનો, ઝવોલી અને હાઈબુસ્ટનું બધે તમને નેટવર્ક મળશે. તો તમારે પણ જો તમારી કોઈ પણ કારની અંદર સીએનજી કરાવવું હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો.